300 વર્ષ 5 વંશ અને એક શક્તિશાળી સલ્તનત। આજના આ વિશ્લેષણમાં દિલ્હીના એ ઐતિહાસિક યુગમાં ડૂબકી લગાવીએ। ક્યારેય વિચાર્યું છે કે આટલી વિશાળ કેન્દ્રીય સત્તા આખરે પત્તાના મહેલની જેમ અચાનક કેમ વિખેરાઈ ગઈ? વર્ષ 1206થી શરૂ કરીએ તો ગુલામ વંશથી લોદીઓ સુધી 5 અલગ અલગ વંશોએ દિલ્હી પર સત્તા જમાવી હતી। આ કટ્ટર પુરુષ પ્રધાન સમયમાં ઇલ્તુત્મિશની દીકરી રઝિયા સુલ્તાના દિલ્હીની પ્રથમ મહિલા શાસક બની। ખરેખર એક નવો ઇતિહાસ। જો કે તે અત્યંત કાબિલ હતી, પણ પહેલા રૂઢિચુસ્ત દરબારીઓના અહંકારને એક મહિલાનો આદેશ માનવો બિલકુલ મંજૂર નહોતો। પછી આવ્યો બલબન। પોતાની સત્તા મજબૂત કરવા તેણે ચહેલગાન એટલે કે 40 અમીરોના શક્તિશાળી જૂથનો સીધો સફાયો કર્યો। ખલજી વંશે લશ્કર એકદમ શિસ્તબદ્ધ કર્યું। ઘોડાઓ માટે દાગ અને સૈનિકોની ઓળખ માટે કડક ચહેરો પ્રથા શરૂ થઈ। માત્ર લશ્કર જ નહીં, અલાઉદ્દીન ખલજીએ સંગ્રહખોરી અટકાવવા બજાર પર પણ એવા જ કડક આર્થિક નિયમો થોપી દીધા। હવે મોહમ્મદ બિન તુગલક બુદ્ધિશાળી તો હતો, પણ રાજધાની દૌલતાબાદ ખસેડવા જેવા તેના કેટલાક તરંગી નિર્ણયો ભયંકર રીતે નિષ્ફળ ગયા। ફિરોઝ શાહ તુગલકના મૃત્યુ પછી શું થયું? તૈમૂરના એ વિનાશક આક્રમણે તો આખા સામ્રાજ્યની કમર જ તોડી નાખી। અને આખરે 1526 પાણીપતના એ ઐતિહાસિક યુદ્ધમાં બાબર સામે ઇબ્રાહિમ લોદી હાર્યો અને સલ્તનત યુગનો કાયમી અંત આવ્યો। પણ હા, તેમની અસલી તાકાત આ વહીવટી માળખું હતું। કેન્દ્ર, પ્રાંત અને સ્થાનિક એમ 3 સ્તરોમાં શાનદાર રીતે વહેંચાયેલું। તેમાંય આ ઇક્તેદારની ભૂમિકા બહુ જ ચાવીરૂપ હતી। તેઓ પ્રાંતીય સ્તરે મહેસૂલ પણ ઉઘરાવતા અને લશ્કરી તાકાત પણ આપતા। જો કે આ બધું માત્ર યુદ્ધો પૂરતું સીમિત નહોતું। આ યુગમાં ભારતને કુતુબ મિનાર જેવી શાનદાર ભારતીય ઇસ્લામિક સ્થાપત્ય કલાઓ પણ મળી। સ્થાપત્યનો એવો ગજબનો શોખ કે તુગલકાબાદ અને ફિરોઝાબાદ જેવા આખા નવા શહેરો જ ભારત દેશમાં ઊભા કરી દીધા। હવે રસપ્રદ વાત એ છે કે ઉત્તરમાં સત્તા ડગમગી રહી હતી, ત્યારે દક્ષિણ ભારતમાં 2 નવા શક્તિશાળી રાજ્યો ઉભર્યા। ચાલો વિજયનગર અને બહમની સામ્રાજ્યને સરખાવીએ। આ બંને બિલકુલ અલગ ઐતિહાસિક દૃષ્ટિકોણ ધરાવતા પણ અત્યંત તાકાતવર સામ્રાજ્યો હતા। વિજયનગરના કૃષ્ણદેવરાયે માત્ર મહાન યોદ્ધા જ નહીં, મોટા વિદ્વાન પણ હતા। તેમણે નહેરો બનાવી પ્રાદેશિક ખેતીમાં જબરદસ્ત ક્રાંતિ લાવી। બીજી તરફ બહમની સામ્રાજ્ય બહુ લાંબુ ન ટક્યું। આંતરિક વિવાદો એટલા વધ્યા કે તે 5 અલગ રાજ્યોમાં વહેંચાઈ ગયું। ટૂંકમાં સમજીએ તો સલ્તનતનો ભલે અંત આવ્યો, પણ તેમનું વહીવટી માળખું અને શાનદાર સ્થાપત્યનો વારસો આજે પણ મોજૂદ છે। તો છેલ્લે એટલું જ વિચારીએ, સામ્રાજ્યો ભલે ખતમ થઈ જાય, પણ શું તેમની આ સાંસ્કૃતિક ભેટ ક્યારે ભૂંસાઈ શકે ખરી?